હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે આપણે વિધવા સહાયના ફોર્મ માટે ફોન આવેલો છે. મેટોડા જીઆઈડીસી ગેટ નંબર 3 રિયલ હાઇટ્સ બિલ્ડિંગમાં જવાનું છે. તો આપણે જવા માટે રેડી થઈ ગયા છીએ. મિત્રો, ગેટ નંબર 3 મેટોડા જીઆઈડીસી રિયલ હાઇટ્સ બિલ્ડિંગ પહોંચી ગયા છીએ આપણે અત્યારે. સરસ મજાનું એક સપ્તાહનું પણ અહીંયા આયોજન કરેલું છે જોશી પરિવારે. તો આપણે અહીંયા રિયલ હાઇટ્સમાં જવાનું છે. ચાલો આપણે ઘરે જઈએ. તો મિત્રો, આપણે અસ્મિતાબેન નો ફોન આવ્યો હતો રિયલ હાઇટ્સ માંથી. ત્યાં આપણે પહોંચી ગયા છીએ. હવે અસ્મિતાબેન ના મમ્મી નું ઘર છે ને. અસ્મિતાબેન ના મમ્મી ના ઘરે પહોંચી ગયા છીએ. તો આપણે એમની સાથે વાતચીત કરશું અને એના વિધવા સહાય પેન્શન નું ફોર્મ ભરવા માટેની હેલ્પ કરશું. તો અસ્મિતાબેન, તમને અમારો કોન્ટેક્ટ ક્યાંથી મળ્યો હતો? ધર્મિષ્ઠાબેન પાસેથી તમારો કોન્ટેક્ટ મળ્યો હતો. ધર્મિષ્ઠાબેન પાસેથી? ધર્મિષ્ઠાબેન આશા વર્કર છે ને, એની પાસેથી મળ્યો હતો તમારો નંબર. બરોબર. વિધવા સહાય માટેનું વાત થઈ હતી. આપણે સંચાના ફોર્મ ભર્યા હતા ને, ત્યારે વાત થઈ હતી. પછી મેં તમને ફોન ઉપર વાત કરી કે આ રીતે કરવું છે. તો તમે આ બેન કોણ છે? એ મારા મમ્મી છે. તમારું નામ શું છે? જસુબેન. નજીક રાખો, એમ નહીં હાલે. જસુબેન. જસુબેન, બરોબર. કેટલા ઉંમર તમારી કેવડી થઈ? 69. 69. બરોબર. હવે તમારા ઘરવાળા ગુજરી ગયા ને કેટલા વર્ષ થયા? અંદાજે 12 વર્ષ. બરોબર. હવે ફેમિલી મેમ્બર માં કેટલા સભ્યો? 6 જણા. 6 જણા. કોણ કોણ આવે એમાં? હું, મારો દીકરો, મારો વહુ, 3 છોકરા આવે. 2 દીકરી ને 1 દીકરો. બરોબર. આ વિધવા સહાય માટે તમે કઈ પ્રોસેસ કરી હતી ક્યારે? હા, કરી હતી. ક્યાં કરી હતી? કેવી રીતે કરી હતી? એ અમારા એક જાણીતા ભાઈ હતા ને, એની પાસેથી અમને કીધું હતું. એટલે અમે ત્યાં ગયા હતા. પણ એ લોકોએ થોડું ગયું, પછી કાક આગળ ઘટે છે ને ઓલા આગળ ઘટે છે ને એ રીતની વાત થતી હતી. પછી આગળ પ્રોસેસ કઈ ચાલુ નથી થઈ. આગળ પ્રોસેસ કઈ ચાલુ નથી થતી. હા, બરોબર. દરેક વખતે કોઈ પણ ને કોઈ પણ એમ કીધા રાખે કે આ એક કાગળ ઘટે છે, ની કાગળ કરાવી લઈ તો પછી પાછું બીજું ઘટે છે. ઈ નથી ના. હા, 3-4 વર્ષથી આ પ્રોસેસ કરી છે, પણ આજ તકલીફ પડે છે. બરોબર. ને રહેવાનું અહીંયા જ છે? હા હા. મકાન ઘરનો કે ભાડે? ભાડે રહ્યો છો? બરોબર. તમારો દીકરો શું કરે? સરકારી નોકરી કે મજૂરી કરે? શું કામ કરે? ના, કારખાનામાં જાય છે. કારખાનામાં જાય છે? બરોબર. મજૂરી. બરોબર. હવે આપણે આ તમારી વિધવા સહાયની પ્રોસેસ પાછી આપણે નવેસરથી આપણે ચાલુ કરીએ મારી સાથે. બરોબર? મિત્રો, મારું નામ છે જિગ્નેશભાઈ મહેતા. અને વિધવા સહાય નિસંકોચ કોઈ પણ બહેનોને વિધવા સહાય માટે કઈ પણ પ્રોસેસની જરૂર હોય, અટકતી હોય, ન થતી હોય, કોઈને બંધ થઈ ગઈ હોય, ઘણાને ચાલુ થયા પછી બંધ, દર વર્ષે આમાં એક દાખલો દેવો પડે છે, જે હયાતીનો દાખલો હોય, એના કારણે બંધ રહે છે. તો આવું કોઈ પણ કઈ કામ હોય તો મને ફોન કરી શકે છે. મારા કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્પ્લેમાં તમે જોઈ શકો છો. તો તમારે આ જે કાગળ કર્યા હતા એના ડોક્યુમેન્ટ બધા ક્યાં છે? તમારી પાસે છે કે દીધેલા છે? અહીંયા જ છે. હવે તમારા જન્મના પુરાવામાં શું છે તમારી પાસે? આધાર કાર્ડ છે. આધાર કાર્ડ નો હાલે જન્મના પુરાવામાં? જન્મ તારીખનો દાખલો જોશે કે તમારો નિશાનનો દાખલો જોશે? ઈ નથી. હવે તો એના પપ્પા ગુજરી ગયા એટલે કેવી રીતે નિશાનનો દાખલો તો હોય છે ને? નથી. ના, જન્મ તારીખનો છે, પણ ઓલા ઘરે છે ત્યાં પણ જન્મ તારીખનો દાખલો, તમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ? ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, પછી મરણનો દાખલો છે, કૂપનની ઝેરોક્ષ છે, પછી આવકનો દાખલો છે.
ફોટા છે, રેશન કાર્ડ હા છે, એવું બધું છે. પાસબુક છે પોસ્ટ ઓફિસ નું છે. બધું મેટોડાનું જ છે. હા. પાસબુક એ છે. હા ફોર્મ એ ભરેલા છે. ઈ આટલું તો થઈ ગયેલું છે પણ થતું જ નથી પછી આગળની પ્રોસેસ કઈ નથી. આગળની પ્રોસેસ નથી થતી તો તમને કોઈ એવું કીધું કે ન થવાનું કારણ શું? ના એવું નથી કોઈ કહેતું. કે તમારા ઘરમાં સરકારી નોકરી કરે છે કે તમારા ઘરમાં આવક વધારે છે એટલે નથી થતું? સરકારી નોકરી જ નથી તો ન કરી દેવાનું કારણ શું કે છે? ઈ તો કોઈ કહેતું જ નથી ને. કોઈ કહેતું એ કોઈ કહેતું જ નથી. કાંઈ વાંધો નહીં, આપણે પાછી ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ કરશું હા અને તમારું વિધવા પેન્શન ચાલુ થાય એવી મહેનત કરશું. તો આમાં ડોક્યુમેન્ટમાં જે કઈ ઘટે એ હું તમને કહીશ. આ બધા તમે ડોક્યુમેન્ટ એક સાથે મને ભેગા કરી દો હા. એટલે આ બધા આપણે મામલતદારને પહોંચાડવાના હોય. હા. અને આમાં કઈ વાંધો આવે તો મામલતદારનો કાયદેસર તમને કાગળ આવે કે આ વસ્તુ તમને વાંધો છે ઘટે છે કે આ કારણથી તમારે થઈ શકશે નહીં. હા. તમારા નામે કોઈ બે મકાન બોલતા હોય, તમારા નામે કોઈ મોટી ફોર વ્હીલ બોલતી હોય, કાંઈ નથી. હા તો એવું કઈ બોલતું હોય તો તમારે ન થાય. બાકી તો કઈ છે જ નહીં કઈ નામનું જ નથી. મારું નામનું કાંઈ છે જ નહીં. કાંઈ વાંધો નહીં, તો આપણે આ પ્રોસેસ આગળ ચાલુ કરીએ, બરોબર? હા